એનાથી ભોજો મકવાણો દેવાજ બોદર કે જોગીદાસ કુમાર के राम वालों नो सवाय जना हुनर बनी क्या होय और आप भी अपने हुनर पे दम रखते हैं ગૌતમ બાપુ જેનું હુનર બળવાન હોય જેને માં ઉપર ભરો મૂકી દીધો હોય એનું નાવડું કે ડૂબો એવો દાખલો છે ને દુનિયામાં हम आज भी अपने हुनर पे दम रखते हैं साज आते रंग जब हम महफिल में कदम रखते हैं साहब रंग बदलाई जाए તમારી હાજરી ને તમારી ગેરહાજરીની જો ખબર ન પડે તો દુનિયામાં પેટ તો કૂતરે ભરે સીડીઓમાં તો આપણામાં ઇનામ ફેરવીશું યાર તમારી હાજરી અને તમારી ગેરહાજરીની દુનિયાને ભાન પડવી પડે સાલો હોય તો અને તમે ન હોય તોય ની આદિ થાય કે આજની ખોટ દેખાય છે આવું જીવતર જીવા માટે પણ પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટ ભજનને જેને જીવતું રાખ્યું જગતમાં માટે લખે છે શું કીધું માતાજી માટે ધવલભાઈ મારા મિત્ર છે ધવલભાઈ ઉંબલ એ પણ અહીં પધાર્યા છે અને મેં કીધું મહેમાનો જેટલા બધા છે કે આમાં એક રાત તો નામ લેવામાં પૂરી થઈ જાય છે લિસ્ટ બનાવો ખબર પડે કેટલા મહેમાન છે પણ મને યાદ બહુ ગીત બહુ ગમે છે હોલમાના સાનિધ્યમાં બેઠા છે ત્યારે કહી દઉં કે જે ચોટીલા વાલી માત ચામુંડા કરજે તું સહાય રે માડી કરજે તું સહાય નશામાં હું ઘણી વાર કહું છું દારૂ પીતા નહીં શું કામ નો પીતા મેં ઇતિહાસ વાંચ્યા છે એટલે કહું છું સાંભળી લેજો નશામાં ચકચૂર બનેલા હતા ફતેહ રાજા અને એક વાર નહીં બે વાર નહીં મોહમ્મદ બેગડાએ ચડાયું કરી પણ પાવાગઢનું રૂવાણું ખાંડું થવા દઉં તો ભગવતી કાલિકા બેઠી થાવ પણ નશાની હાલતમાં ચકચૂર હતા ફતેહ રાજા અને એમાં દીપેશભાઈ એક બ્રાહ્મણની દીકરી જેનું નામ હતું ભદ્રા માતાજીની પરમ ઉપાસક હતી ગરબા રમતા હતા પાલો પકડી લીધો ફતેહ રાજાએ અને પાલો પકડતાની હારે પાછું વળે એટલું કીધું માગી લ્યો અને તેથી એટલું કીધું નશામાં હતા ભાન હતી ને કે મારા મોલે આવજે અને તેથી કીધું તું ફટ ભૂતા હવે પાવો તાર પાપે જવાનો હવે ભેળિયા વાળી અને સાહેબ આડું પડ્યું આઈથી કે હવે પાવો હોય જવાનો મેઘડાના સપનામાં આવી કે હવે કર ચડાય પાવાગઢ ઉપર અને પાવાગઢની હાર થવાની છે પણ માં બબે વાર તો હારીને આવ્યો છું કે હવે મ્યાનમાંથી તરવાર નીકળેલી હોય કાળા સડી તરવાર હોય તો માનજે કાલિકા ભેળી હાલું છું હવે ફતેહ રાજાનું પાપ ફરાણું છે હવે સાંભળજો આ કડીમાં